ગુડ આફ્ટરનૂન એવરીવન. ચલો, અહીંયાથી હવે આપણે બધા થિયરિકલ ટોપિક છે મોટા ભાગના, એ બધા પોઈન્ટ આપણે કવર કરીએ છીએ. જેમાં આપણે થોડા એસ શીખી ગયા. એસ 11 કવર થઈ ગયો આપણો, એસ 16 કવર થઈ ગયું, એસ 3 કવર થઈ ગયું, એસ 21 કવર થઈ ગયું, CFS એસ 14 કવર થઈ ગયું, અમલગમેશન. તો જનરલી આપણે એટલા એસ કવર થઈ ગયું. ઓર એક એસ કવર થઈ ગયું 20, EPS, અને 13 હમણાં લેટેસ્ટ જે પૂરું થયું એસ 30. તો આટલા એસ પણ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. ઓકે, તો સ્ટાર્ટ હજી એક રહી ગયું છે, એસ 16 આવી ગયું. ચલો, તો આટલા પોઈન્ટ આપણે ડિસ્કશન થયા છે. હવે જે પોઈન્ટ ડિસ્કશન બાકી છે, આમ જોઈએ તો ટોટલ 1 થી 29 એસ, જેમાં 2 એસ ને વિડ્રોવલ કરી નાખ્યા છે, એસ 6 અને એસ 8. આ નથી, ટૂંકમાં કહો તો 27 એસ શીખવાના થાય આપણે. ટોટલ કેટલા એસ છે? 27. 6 અને 8 નંબરનો વિડ્રોવલ થઈ ગયો. 6 નંબરનો એસ જે હતો એ ડેપ્રિસિએશનનો હતો, તો એસ 6 ને નથી કાઢી નાખ્યો અને એસ 10 માં મર્જ કરી નાખ્યો, પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ. ડેપ્રિસિએશન કોના ઉપર લાગે? એસેટ ઉપર. તો એસેટ માટેનો આપણી પાસે એસ આ છે, તો ઘસારાને આમાં મર્જ કરી દીધો એટલા માટે. ચલો, તો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલો એસ હવે શીખવા છે એસ 1. સૌથી પહેલો હવે એસ જે શીખીએ છીએ, જેનું નામ છે ડિસ્ક્લોઝર ઓફ અકાઉન્ટિંગ પોલિસી. તો પહેલો એસ આપણે આ શીખવા જઈ રહ્યા છે. હવે વિચારો, બહુ બધા એસ હતા, એમાં સૌથી પહેલા એસ આ બનાવ્યું, પહેલો એસ આ. તો એનો મતલબ જે પહેલા બનાવ્યું એ સૌથી પહેલા મહત્વનું એસ છે, તો જ એને બનાવ્યું છે પહેલા. તો આનું મહત્વ શું છે એ આપણે જોઈએ. આની અંદર આપણે ટોટલ 6 પોઈન્ટનું ડિસ્કશન કરવાનું છે. કેટલા પોઈન્ટનું ડિસ્કશન કરવાનું? 6 પોઈન્ટ. તો એસ 1 ની અંદર ટોટલ 6 પોઈન્ટનું ડિસ્કશન થવાનું છે. 6 પોઈન્ટ કવર કરવાના, એટલે એસ આપણું કમ્પ્લીટ થશે. સૌથી પહેલા તો એસ કે આનો મિનિંગ કે છે. અકાઉન્ટિંગ પોલિસી એટલે શું, એનો મિનિંગ શું થાય, તો એ મિનિંગ સમજાવશે પહેલા, એટલે આનું ડિસ્કશન થાય. બીજું, અકાઉન્ટિંગ પોલિસી છે એ અકાઉન્ટ આપણે બનાવવું છે, તો એનો કે ફંડામેન્ટલ અઝમ્પશન આવશે. ફંડામેન્ટલ અઝમ્પશન એટલે એઝ્યુમ કે આપણું અકાઉન્ટ છે એ કઈ રીતે લખાવવું જોઈએ, તો એની બેઝિક ધારણા શું, એને લગતો આમાં ડિસ્કશન થાય. ત્રીજું, અકાઉન્ટિંગ આ જે પોલિસી છે એ બનાવવી છે, તો બનાવવા માટે પોલિસીનું સિલેક્શન કઈ રીતે કરવું, એનો ડિસ્કશન થાય કે પોલિસીનું સિલેક્શન કેમ કરવું, સિલેક્શન કઈ રીતે કરવું, કે પોલિસી સારી કઈ ખરાબ કઈ એ કઈ રીતે નક્કી થાય, અને પછી સિલેક્શન કરવાના ક્રાઇટેરિયા શું છે એનું ડિસ્કશન થાય. એટલે સેકન્ડ પોઈન્ટ હતો. આ થર્ડ ટોપિક છે. ફોર્થ પોઈન્ટ કે અકાઉન્ટિંગ પોલિસી જે છે આ આપણે એડોપ્ટ કરી તો આનો બેનિફિટ શું થાય. બેનિફિટ ઓફ અકાઉન્ટિંગ પોલિસી. તો ભાઈ ધંધાને પોલિસીનું બેનિફિટ શું મળશે? આપણે એક્સેપ્ટ તો કરી, પોલિસી સિલેક્ટ કરી, તો આનો બેનિફિટ શું મળશે? પાંચમો પોઈન્ટ કે આ પોલિસી કોઈ દિવસ ચેન્જ થઈ શકે, થાય કે ન થાય, અને ચેન્જ થાય તો શું. અને છેલ્લું કે આનું ડિસ્ક્લોઝર કઈ રીતે કરશું. ડિસ્ક્લોઝર કે અકાઉન્ટિંગ પોલિસીનું ડિસ્ક્લોઝર ક્યાં કરશો, કેવી રીતે કરશો. તો ટોટલ આપણે 6 પોઈન્ટનું આ ડિસ્કશન કરવાનું છે આઈએસ ની અંદર. કયા 6 પોઈન્ટ પાછા રિમેમ્બર કરો? પહેલો, મિનિંગ કે અકાઉન્ટિંગ પોલિસી કહેવાય કોને, એનો મિનિંગ શું થાય. બીજું કીધું, ધંધાની અંદર જે આપણે અકાઉન્ટ લખીએ એ અકાઉન્ટ લખવાનો ફંડામેન્ટલ અઝમ્પશનો, કયા ધારણાના પ્રમાણે અકાઉન્ટિંગ કરીએ છીએ આપણે. ત્રીજું કીધું
કે પોલિસી માની લો તમારે બનાવી તો બનાવવા માટે પહેલા એને સિલેક્ટ તો કરવી પડશે ને. તો આ સિલેક્શન શેના આધારે કરી શકાય? એનો આધાર હું સિલેક્ટ કરવાનો. બીજું, પોલિસી બનાવશો એટલે આપણે પોલિસી એક્સેપ્ટ કરશું, તો એ એક્સેપ્ટ કરવાથી ધંધાને શું ફાયદો થાય, અકાઉન્ટને શું ફાયદો થાય અકાઉન્ટિંગમાં? જો કોઈ દિવસ પોલિસી બદલવાની થઈ તો બદલી શકાય કે ન બદલી શકાય? અને જો બદલી તો આનો અકાઉન્ટિંગમાં શું અસર આવશે? અને છેલ્લું, આ પોલિસી બધી ડિસ્ક્લોઝ ક્યાં કરશો? ડિસ્ક્લોઝર. તો આ ચાર્ટના ફોર્મમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો કે 6 પોઈન્ટનો ડિસ્ક્લોઝર, 6 પોઈન્ટ ટોટલ આપણે શીખવાના છે. ક્લિયર થયો થોડું પહેલા? ચલો નેક્સ્ટ. આનો મીનિંગ, અકાઉન્ટિંગ પોલિસી એટલે કોને કહેવાય? અકાઉન્ટિંગ પોલિસી તો કે પ્રિન્સિપલ અને જે આપણેની પોલિસી જે છે એનો પ્રિન્સિપલ શું છે અને પ્રિન્સિપલને અચીવ કરવા માટે કઈ મેથડ આપણે એડોપ્ટ કરી એને કહેવાય પોલિસી. અકાઉન્ટિંગ પર સર કઈ ખબર ન પડે હું બોલ્યા. ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ પ્રિપેર કરવા માટે આપણે જે પ્રિન્સિપલ સેટ કરશું અને પ્રિન્સિપલને અચીવ કરવા માટે જે મેથડ આપણે એડોપ્ટ કરવી, આ બંનેના કોમ્બિનેશનને કહેવાય પ્રિન્સિપલ. કયો પ્રિન્સિપલ છે, એનો સિદ્ધાંત કયો છે અને એને અચીવ કરવા માટે કઈ મેથડ એડોપ્ટ કરી છે, શેના માટે? તો કે પ્રિપેરેશન ઓફ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ. તો આને ઇંગ્લિશમાં કહેવાય અકાઉન્ટિંગ પોલિસી. જોશું ડિટેલમાં બધું. બેઝિક ફંડામેન્ટલ અઝમ્પશન શું છે? તો બેઝિક ફંડામેન્ટલ અઝમ્પશન 3 છે. GCA ગોઈંગ કન્સર્ન, ધંધો કાયમ ચાલુ રહે, આ પહેલી ધારણા છે અકાઉન્ટ. બીજી ધારણા છે કન્સિસ્ટન્સી, જે પોલિસી સિલેક્ટ કરો એ કાયમ કન્ટિન્યુ સેમ રહે છે, એટલે કન્સિસ્ટન્સી હોય છે ધંધામાં. અને એક્રુઅલ કોન્સેપ્ટ. તો ધંધામાં કોઈ પણ ધંધો ચાલુ થાય તો સૌથી પહેલા ધંધાનો બેઝિક ધારણા કરવામાં આવે કે ધંધો કાયમ ચાલુ રહે, તમે જે પોલિસી સિલેક્ટ કરો છો એ કાયમ સેમ ટુ સેમ કન્સિસ્ટન્ટ રાખશો, બદલી શકાય ક્યારે બદલી શકાય જોશો, અને એક્રુઅલ કોન્સેપ્ટ પ્રમાણે અકાઉન્ટિંગ કરશો. આ મારો ધંધો જ્યારે ચાલુ થાય તો પહેલી ધારણા આ થઈ કે આ પ્રમાણે અકાઉન્ટિંગ કરીશ. ચલો, હવે પોલિસીનું સિલેક્શન કરવું છે તો પોલિસીનું સિલેક્શન કઈ રીતે કરી શકાય આપણે? તો કે પોલિસીનું સિલેક્શન તમારે કેવું કરવાનું ખબર છે? ટ્રુ એન્ડ ફેર કરવાનું. સર ફેર એન્ડ લવલી સાંભળ્યું, આ ટ્રુ એન્ડ ફેર નથી ખબર, આ પણ શીખશું. તો કોઈ પોલિસી સાચી ને યોગ્ય છે કેમ ખબર પડે? કોઈ પોલિસી સાચી અને યોગ્ય છે એ કેમ ખબર પડે? તો એના માટે 3 ક્રાઇટેરિયા આપ્યા. કેટલા ક્રાઇટેરિયા આપ્યા? 3 ક્રાઇટેરિયા આપ્યા. પ્રુડન્સનો કોન્સેપ્ટ હોવો જોઈએ, સબસ્ટાન્સ ઓવર ધ લીગલ ફોર્મ હોવો જોઈએ, અને મટીરિયાલિટી MPS. મટીરિયાલિટી, પ્રુડન્સ કોન્સેપ્ટ, પ્રુડન્સ ન બોલો તો બીજું નામ છે કન્ઝર્વેટિવ, અને સબસ્ટાન્સ ઓવર લીગલ ફોર્મ. શું છે બધું ડિટેલ જાય. પહેલા ખાલી ચાર્ટના ફોર્મમાં આટલા ટોપિક શીખવાના, એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. ધ્યાન આપતા, બેનિફિટ ઓફ અકાઉન્ટિંગ પોલિસી એનું કાંઈ કામ નથી કે ભાઈ કન્સિસ્ટન્સી આવશે એ બધું લખશે, એનું કાંઈ કામ નથી. મેં નહીં, પોલિસી ચેન્જ કરી શકાય કે ન કરી શકાય? હા, પોલિસી ચેન્જ કરી શકાય, પણ માત્ર 3 માંથી કોઈ એક કારણ તમે પ્રૂવ કરી શકો તો. જે ફાઉન્ડેશનમાં ચેપ્ટર 5 માં આવ્યું હતું, એક મેથડમાંથી બીજી મેથડમાં જતા ડેપ્રિસિએશન, SLM માંથી WDV માંથી SLM, તો સીધા જતા રહેતા. 3 કન્ડિશન હતી કે જો સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ હોય, એટલે કાયદો કે કયો કાયદો? કંપની એક્ટ 2013. કંપની એટલે સ્ટેચ્યુટરી કાયદાકીય રિક્વાયર, તો બધી કંપનીએ કયો કાયદો ફોલો કરવો પડે? 2013. તો કંપનીના કાયદામાં એવું કહેવામાં આવે કે તમે પોલિસી બદલો ભાઈ, SLM નહીં વાપરી શકો તો મારે પોલિસી બદલવી પડે. અથવા કાયદો તો મૂંગો બેરો છે, એ કાંઈ બોલતો નથી,
એટલે કે તમારે જે મજા આવે એ કરો. પણ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કે તમે કંપની વાળાઓ આ કામ નહીં કરી શકો. કે ઇન્ડિયાની અંદર જેમ કે કીધું AS2 એટલે ઇન્વેન્ટરીને લખતું. ફાઉન્ડેશનમાં શીખ્યા ચેપ્ટર નંબર 4 એમાં કીધું હતું ઇન્વેન્ટરી લખવાની રીત હતી પરપેચ્યુઅલ પીરિયોડિક સિસ્ટમ. એમાં પરપેચ્યુઅલમાં હતું FIFO, LIFO, એવરેજ. તો AS2 એ કીધું હતું ઇન્ડિયાની અંદર કોઈ પણ લોકો LIFO મેથડ ફોલો નથી કરી શકતા. તો એમ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કે તો પોલિસી બદલવાય, LIFO પ્રમાણે અકાઉન્ટિંગ નહીં કરી શકે. તો જો સ્ટાન્ડર્ડ કે તો મારે પોલિસી બદલવી પડે, કાયદાના અગેન્સ્ટમાં ન જઈ શકે. અથવા બંને કાયદા મૂંગા છે, કાંઈ નથી બોલતા. તો પછી કયા કેસમાં બદલે છે? જો પ્રૂવ કરી શકો કે મારું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ આના બદલે આ મેથડ પ્રમાણે હવે ગણીશ તો એ મોર એપ્રોપ્રિએટ હશે, એટલે વધારે યોગ્ય બનશે. એવું હું જો પ્રૂવ કરી શકું તો એક મેથડમાંથી બીજી મેથડમાં જઈ શકાય, અધરવાઇઝ ક્યારેય ન જઈ શકાય. તો ત્રીજું છે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ મોર એપ્રોપ્રિએટ એવું પ્રૂવ કરી શકો તો, અધરવાઇઝ નહીં. અને જો પોલિસી ચેન્જ કરી તો પછી એનું અકાઉન્ટિંગ કેમ થાય? અથવા અકાઉન્ટિંગમાં શું ઇફેક્ટ આવશે? આનું ડિસ્ક્લોઝર કેમ કરવું? જો પોલિસી ચેન્જ કરી તો બે ઓપ્શન. કરંટ યરમાં આની કઈ ઇફેક્ટ આવે છે કે નહીં વાર્ષિક હિસાબમાં? જો જવાબ મળ્યો હા, આની કરંટ યરમાં અકાઉન્ટિંગ ઇફેક્ટ આવે છે તો આની અમાઉન્ટ સાથે ફેક્ટ ડિસ્ક્લોઝર, એટલે અમાઉન્ટ સાથે ડિસ્ક્લોઝર આપવાનું. અમાઉન્ટ સાથે કરંટ યરના વાર્ષિક હિસાબમાં દેખાડવાનું. ખબર પડી ના, કરંટ યરમાં તો કોઈ ઇફેક્ટ નથી આવતી. આ જે પોલિસી બદલો એની આ વર્ષે કોઈ અસર નથી આવવાની, આની અસર નેક્સ્ટ યરમાં આવવાની છે. કરંટ યરમાં નો કરંટ યર ઇફેક્ટ, નેક્સ્ટ કરંટ યરમાં ઇફેક્ટ આવે. તો આ વર્ષે શું કરવાનું? તો આ વર્ષે ઓનલી ફેક્ટ ડિસ્ક્લોઝ કરવાનું. આ ફેક્ટ ડિસ્ક્લોઝ એટલે શું કે ભાઈ મેં આવું કર્યું છે, આની અસર આ વર્ષે તો કઈ નથી આવવાની, આવતા વર્ષે આવવાની છે. જેમ કે તમે લોકો નક્કી કરો છો કે દરરોજ 4-5 કલાક વાંચવું છે, પણ આની અસર આજથી આવશે નહીં, આની અસર આવશે 2-4 મહિના પછી. એટલે પોલિસી આજે બને છે, આની ઇફેક્ટ આવવાની છે 4-5 મહિના પછી. એમ ધંધાની અંદર પણ કોઈ પોલિસી તો મેં આજે ચેન્જ કરી, પણ એની ઇફેક્ટ આ વર્ષથી ન આવે, મે બી નેક્સ્ટ યરથી આવવાની. જેમ કે બજેટ ક્યારે વારવું પડે? 1 ફેબ્રુઆરી. પણ ફેબ્રુઆરીમાં જે ડિસિઝન લે એ કરંટ યરને લાગુ ન પડે, એ એપ્રિલથી લાગુ પડે. એપ્રિલ એટલે નેક્સ્ટ યર થઈ. તો માની લો ગવર્મેન્ટે કાંઈ GST નો રેટ બદલ્યો, એને કીધું ફેબ્રુઆરીમાં 28 ને 15%, 12% રહે 100%, પણ એ લાગુ ક્યારે પડે? 1 એપ્રિલ. એટલે આની અસર મારા ધંધામાં ક્યારે આવશે? નેક્સ્ટ યર. આ વર્ષે કોઈ અસર આવવાની નથી. તો હું ખાલી આવું ડિસ્ક્લોઝ આપી લોકોને કે ભાઈ આવતા વર્ષથી આ પોલિસી બદલવાના કારણે મારા ધંધામાં ભવિષ્યમાં આવી અસર આવવાની છે. આવું મારે ડિસ્ક્લોઝર આપવું પડે. ચાલો બીજું, ક્યાં ડિસ્ક્લોઝર આપવાનું? શેનું ડિસ્ક્લોઝર આપવાનું? તો કીધું કે તમારી જેટલી પણ અકાઉન્ટિંગ પોલિસી છે એની વન પ્લેસ ઉપર, વન પ્લસ નહીં, વન પ્લેસ, એક જગ્યામાં એક સાથે ડિસ્ક્લોઝર આપો. અડધું અહીંયા એમ નહીં, કોઈ ચોક્કસ જગ્યા ઉપર એને આપો. જનરલી આ ક્યાં આપવામાં આવે? મોઢા ઉપર આપવામાં આવે. કોના મોઢા ઉપર? તો કે આપણા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એની જે શરૂઆત થાય ત્યાં જ લખવામાં આવે જનરલ. પણ એવું નથી ત્યાં જ લખો, કોઈ પણ જગ્યાએ લખો ને એક સાથે લખશો. મજા આવે એમ ન લખતા. એટલે સર હું કહેવા માંગુ છું, જેમ કે અમે નાના હતા ત્યારે અમારે આવતું, જેમ કે એનો એક ડેમો આપો, અહીં ક્યાંક લખ્યું છે, તો એની બદલે હું અહીંયા દરેક પેજમાં લખું કે મારી અકાઉન્ટિંગ પોલિસી આવી છે. એક પેજ ઉપર થોડુંક લખ્યું, બીજું ત્રીજુંમાં કાંઈ ન લખ્યું, ચોથામાં લખ્યું પાછું કે મારી પોલિસી આવું હશે તો આવું કરીશ.
છઠ્ઠા સાત એમ 200 પેજમાં લખ્યા. તો લોકોને કેમ ખબર પડે કઈ માહિતી મેં ક્યાં લખી છે? એટલે કીધું આમ મજા આવે એમ ન લખો, કોઈ એક જગ્યાએ એક હારે લખો, બધી પોલિસી એક હારે દેખાય. તો હું સર અમારે હું નકરો લખ્યા જ કરવાનું? તો કીધું બધી પોલિસી, ધંધામાં તો કેટલી બધી પોલિસી, તો હું બધું લખ્યા કરવાનું અમારે કાંઈ? તો કીધું ના, ઓલ સિગ્નિફિકન્ટ પોલિસી, ઓલ સિગ્નિફિકન્ટ પોલિસી, જે મહત્વની પોલિસી ને એ જ એક જગ્યાએ ડિસ્ક્લોઝ કરો. બધી પોલિસી ડિસ્ક્લોઝ કરો. સર બધી તો લખો છો પણ પાછળ લખ્યું છે ને ઓલ સિગ્નિફિકન્ટ, એટલે મહત્વની જે પોલિસી હોય એ જ તમારે ડિસ્ક્લોઝર આપવાની છે, બધી આપવાની નથી. ક્લિયર મુદ્દો? ઓકે. તો આટલા પોઈન્ટનું તમને મેં રિવ્યુ આપ્યું. હવે હું બોલ્યા કરીશ એ આ જ આવ્યા કરીશ. અરે ઇંગ્લિશમાં લખેલો આવ્યો કરશે, આ હિન્દીમાં લખ્યું તો ગુજરાતીમાં લખે, હવે ઇંગ્લિશમાં આવ્યા કરશે. બરાબર છે? નેક્સ્ટ પોઈન્ટ તો સ્ટાર્ટ કરું છું. હવે આજે બોલ્યો આ ચાર્ટના ફોર્મમાં સમજાય એટલું હવે આમાં લખેલું આવ્યા કરશે. તો સ્ટાર્ટ કરું. પહેલો પોઈન્ટ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અકાઉન્ટિંગ પોલિસી? તો મેં શોર્ટમાં લખ્યું તો એ લખ્યું હતું કે અકાઉન્ટિંગ પોલિસી એટલે આવું. તો લખ્યું છે અકાઉન્ટિંગ પોલિસી રિફર, એવું દેખાડે છે. શું દેખાડે? સ્પેસિફિક એટલે ચોક્કસ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, અકાઉન્ટના સિદ્ધાંત, એન્ડ ધ મેથડ, અને એની મેથડ. શેની મેથડ? ટુ એપ્લાઇંગ ધોઝ પ્રિન્સિપલ, એટલે જે આપણે જે સિદ્ધાંત છે અકાઉન્ટના એને અચીવ કરવા માટે કે જે મેથડ આપણે એડોપ્ટ કરી છે. તો કયા સિદ્ધાંત મારે એડોપ્ટ કયા સિદ્ધાંત મારે ફૂલફિલ કરવા છે, ક્યાં એપ્લાય કરવા? તો લખ્યું છે કે પ્રિન્સિપલ એડોપ્ટેડ બાય એન્ટરપ્રાઇઝ ઇન ધ પ્રિપેરેશન એન્ડ પ્રેઝન્ટેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. તો મારા જે હું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરીશ અને એને પછી હું પ્રેઝન્ટ કરીશ, તો એ કઈ રીતે તૈયાર કરીશ અને તૈયાર કરવા માટેની મેં કઈ પોલિસી એડોપ્ટ કરી છે, કઈ મેથડ એડોપ્ટ કરી છે, આ જે મેં પ્રોસેસ કરી એને ઇંગ્લિશમાં કહેવાય અકાઉન્ટિંગ પોલિસી. એનો મિનિંગ સમજાયો. પણ સર મને તો આમાં કઈ ન ખબર પડી કે હું કહેવા માંગે છે. તો ધ્યાનથી સાંભળે. બિઝનેસ ઉપર ડિપેન્ડ હોય કોને મહત્વનું કયું કઈ વસ્તુ હોઈ શકે સમજવા માટે. સુરતની અંદર બહુ ભયાનક તકલીફ હતી ટ્રાફિકની તકલીફ હતી. બીજી તકલીફ હતી ગમે એમ ગાડી ચલાવે એટલે એક્સિડન્ટ પણ બહુ થતા. હમણાં 4 દિવસનો પહેલાનો કેસ છે. જકાતનાકા સાઈડ જતા હતા ફેમિલીમાં, એક છોકરો હતો 32-33 વર્ષ આઈ થિંક એજ હતી, સુહાગ્યા સરનેમ હતી. હા ભાઈ માણસ હતો, છોકરો હતો 32 માણસ હતો. બસ ઓકે. હવે ચલો 33 વર્ષ એની એજ હતી. ધ્યાન આપતા એના સાસુ પાછળ બેઠેલા હતા અને છોકરી નાની હતી 3 વર્ષની, એને ઘરે મૂકવા જતો હતો. કોઈ 4 વ્હીલ આવ્યો પાછળથી ફટાફટ ગાડી ચલાવીને મૂક્યું, ગાડી ક્યાંક અડી ગઈ છે, પડી ગયા, છોકરીનું ત્યાં ને ત્યાં ડેથ થઈ ગયો. 3 વર્ષની છોકરી હતી. તો આવે આને સોલ્યુશન શું? આ ઘટના તો બને એને અટકાવી ક્યાં? હું બોલ્યો એનો મતલબ આ કે ધંધાની અંદર મારે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવવા તો છે અને બનાવ્યા પછી એને પ્રેઝન્ટ કરવા છે. તો એ કઈ રીતે કામ કરો? તો જે આ બોલ્યો એ પ્રમાણે કે ઇન્ડિયાની અંદર એમાં સુરતની અંદર આ તકલીફ છે, તો તકલીફને સોલ્વ કરવો છે. આ મારો મેન પ્રિન્સિપલ છે, મારો સિદ્ધાંત મેં સેટ કર્યો. શું સિદ્ધાંત સેટ કર્યો? કે જેમ કે સુરતના જે મ્યુનિસિપલ કમિશનર છે, ટ્રાફિકના જે મેન કમિશનર છે, એના ધ્યાનમાં મુદ્દો આવ્યો એટલે એને પહેલો નિયમ સેટ કર્યો, એટલે ગોલ સેટ કર્યો, પ્રિન્સિપલ સેટ કર્યો. શું પ્રિન્સિપલ સેટ કર્યો? સુરતની અંદર ટ્રાફિકનો હલ કરવો છે અને એક્સિડન્ટ થાય તો ડેથ ન થાય એવું ક્યાંક આપણે કરવું છે. શું સેટ કર્યો? પ્રિન્સિપલ. હવે પ્રિન્સિપલને અચીવ કરવું શું કરવું કે આવું ન થાય એના માટે શું કરીશ? અલગ અલગ પ્રકારની પોલિસી. એક પોલિસી ન હોય, બહુ બધી રીતે હું આનું હલ કરી શકું. તો મારે હલ કરવા માટે શું કર્યું? તો નિયમ બન્યા પહેલા કે ગાડી કોઈ દિવસ 30-40 ઉપર જાય જ નહીં એવું ક્યાંક વ્યવસ્થા કરી નાખ્યું. એટલે એક્સિડન્ટ થાય તો ઓછી સ્પીડે એક્સિડન્ટ થાય, માથાકૂટ ન થાય. તો શું કર્યું?
થોડા અંતરે રેડ સિગ્નલ મૂકી દીધા, એટલે ટ્રાફિક સિગ્નલ મૂકી દીધા. એટલે થોડી ગાડી ચાલે છે, માંડ સ્પીડ પકડી રહી, ત્યાં પાછી બ્રેક મારી એટલે ગાડી ઉભી રહી છે. તો એક તો એ થઈ ગયું. બીજું શું કરી શકાય? આની સિવાય બીજું શું કરી શકાય? તો કે માની લો તોય કોઈ ગાડી સ્પીડે ભગાડે અથવા સિગ્નલ તોડીને જતા રહે તો અને ગાડી ભટકાઈ ગઈ તો એક એને કાળા માથા આપો બીજા, બરાબર? એટલે હું આપો હેલ્મેટ. બાય ચાન્સ ભૂલથી પડી પણ ગયા, અહીંયા નો વાગવો છે, બીજે ગમે ને વાગે, આ નવો થઈ જાય, હાથ પગ એ બધું નવું થાય, આ નવું થતું નથી. એટલે હું કીધું હેલ્મેટ પહેરાય, અને આપણે એમાં માથાકૂટ થાય છે. હેલ્મેટ પહેરવાનું ન થાય, ભલે ગમે એ થઈ જાય, હેલ્મેટ ન પહેરવું. બીજી કોઈ વાત એ કે સાચવવું ક્યાં? આને નથી સાચવવું, એ હેલ્મેટ કેમ સાચવવું? આને કેમ સાચવવું એ તો વિચારવું જ નથી. તો પોલિસી સેટ બરાબર સાંભળજો. મેં પોલિસી એઝ એ કમિશનર તરીકે શું સેટ કરી કે ઇન્ડિયાની અંદર, સુરતની અંદર આ બે વસ્તુનો નિવારણ લાવવું છે. એટલા સમજાવવા માટે. તો એને અચીવ કરવા માટે હું અલગ અલગ પોલિસી બનાવીશ. શું બનાવી? અલગ અલગ પોલિસી. શું બનાવીશ પોલિસી? તો મેં કીધું ભાઈ, એક તો ટ્રાફિક હલ કરવા માટે સિગ્નલ મૂકી દઈશ, છતાં બી જો એક્સિડન્ટ થઈ જાય તો શું કરી દઈશ? હેલ્મેટની વ્યવસ્થા કરી દઈશ. અને જો આ કોઈ ફોલો ન કરે તો પ્રેમથી કે પણ કોઈ માનશે તો નહીં. તો આને હું આપો? પેનલ્ટી આપો. કેવી પેનલ્ટી આપો? હેવી પેનલ્ટી આપો. આપણે જે અહીંયા લિબરલ છે એટલે છૂટછાટ છે. બેંગ્લોરની અંદર 3 વાર કાયદાનો ભંગ કરતા પકડાઈ ગયા, તમારું સસ્પેન્ડ થઈ જાય લાયસન્સ, કાયમ માટે સસ્પેન્ડ, રિન્યુ ન થાય. પછી લાયસન્સ વગર નીકળ્યા પછી તો કામ જ પૂરું થઈ જાય. 3 વાર સિગ્નલ તોડો એટલે વોર્નિંગ આવે 3 વાર, ચોથી વાર તોય સિગ્નલ તોડ્યો એટલે ગયા કામમાંથી, લાયસન્સ જ કાયમ માટે કરે. ઓર સિસ્ટમ નાખી કે મોટી, માની લો જે લોકો પાસે બહુ પૈસા છે એના છોકરાને કે બિચારા એન્જોય કરવા તો આવ્યા છે, પૈસા એના માટે જ છે કે એન્જોય કરવા, અને મોટી મોટી ગાડી લઈ દે, ભલે પગ નીચે આમતા ન પણ ટોય લઈ દે મોટી મોટી, અને ચલાવે કે ચલાવ જા તમતા, ભટકાય કોઈ વાંધો નહીં. તો એવા માટે સોલ્યુશન લેવા કે જો કોઈ 17-18 વર્ષના એજનો છોકરો હશે, એની કરતા નીચેની એજ, લાયસન્સ ન હોય અને જો એ પકડાઈ ગયો તો એના ફાધરને 3 મહિના માટે જેલમાં પૂરી દેવાના. ધેટ્સ ઓલ. હવે તારા છોકરાને ફેરવે, જ્યાં ફેરવો હોય તો અહીંયા આટામાં જે કરવો એ કરે. 3 મહિના ધંધો બંધ રહે તો ખબર પડી જાય શું હાલત થાય. ગમે એવો ધંધો હોય 3 મહિના માલિક ન જાય એટલે પૂરું થઈ જાય. તો આ બધી પોલિસી એચીવ કરવા માટે, પ્રિન્સિપલને એચીવ કરવા માટે ડિફરન્ટ મેથડ હોઈ શકે. આ પોલિસી પાછળ લખ્યું છે કે પ્રિન્સિપલને એડોપ્ટ કરવા માટે કોઈ એક ન હોઈ શકે પોલિસી, અલગ અલગ ડાયવર્સિટી અકાઉન્ટિંગ પોલિસી હોય તો અલગ અલગ એક ન હોય. ઇમ્પોસિબલ ટુ ડેવલપ અ સિંગલ સેટ ઓફ પોલિસી એપ્લિકેબલ ટુ ઓલ એન્ટરપ્રાઇઝ ઓલ ટાઈમ. બધા સમય માટે, બધા જ એન્ટરપ્રાઇઝ માટે સેમ પોલિસી ન હોઈ શકે. બધાનું એન્વાયરમેન્ટ અલગ અલગ હોય, બધા પાસે એસેટ અલગ અલગ હોય. તો ઇન્સ્ટિટ્યૂટે શું કર્યું કે બહુ બધી મેથડ હોય ને એમાંથી અમુક મેથડ રહેવા દીધી, અમુક કાઢી નાખી, એટલે એક સેટ આપ્યો. આમાંથી તો ગમે એ ફોલો કરે, ફરજિયાત એક જ ફોલો કરે બની ન શકે. બોલો એ થોડું સમજણ હોય સર, કાંઈ ન ખબર પડે. ફરીથી હું કહેવા માંગુ છું સમજવા માટે. માની લો બે વ્યક્તિ છે, બે કંપની છે, વ્યક્તિ કરતા કોઈ કંપની છે, બંને પાસે એસેટ છે. એકની પાસે મોબાઈલ છે એસેટની અંદર કંપની પાસે, અને એક કંપની પાસે લેપટોપ છે એસેટની અંદર. બંને ડેપ્રિસિએબલ એસેટ છે, બંને ઉપર ડેપ્રિસિએશન ગણવા પડે. ચલો તો બોલો, કંપની કહી શકે, બંને લોકો ગવર્મેન્ટ કહી શકે અથવા કંપની એક્ટ વાળા કહી શકે કે ફરજિયાત આ બંને એસએલએમ જ વાપરવાની? ઘસારો ગણવાની બહુ બધી રીત છે. તો બહુ બધીમાંથી શું કર્યું ગવર્મેન્ટ? જો એસએલએમ છે, ડબલ્યુડીવી છે, પ્રોડક્શન મેથડ છે. આની સિવાય બહુ બધી મેથડ ઓર હતી. સિંકિંગ ફંડ મેથડ હતી, ડિપ્લેશન મેથડ, આને રહેવા દે. સમ ઓફ ડિજિટ સિંકિંગ ફંડ હતી, સમ ઓફ ડિજિટ હતી, પછી એન્યુઇટી મેથડ હતી, પછી મેન્ટેનન્સ મેથડ હતી. તો બધી મેથડ હતી, આ કાઢી નાખી એક્સ્ટ્રા મેથડ.
સમ ઓફ ડિજિટ હજી ભણવામાં થોડે રિયલ લાઈફમાં નીકળે. તો શું હતું, બહુ બધી મેથડ હતી ને, તો એમાંથી અમુક મેથડ હટાવી દીધી. હવે આ સેટ હતો, આમાંથી તાર પાસે ચોઈસ જે લેવી હોય. બધા માટે સેમ એસેટ નથી ને. જેમ કે જે મોબાઈલ છે એના ઉપર WDV મેથડ અપનાવી છે. બોલો કેમ? WDV મેથડ ક્યારે અપનાવાય? ફાઉન્ડેશનમાં શીખવાડ્યું કે જ્યારે આપણી પાસે જે એસેટ છે એની વેલ્યુ બહુ અપડાઉન થઈ જાય છે. એનો મતલબ સર શું કે શરૂઆતમાં એમાંથી બેનિફિટ બહુ મળે, જેવો થોડો સમય થાય ને એમાં બેનિફિટ ઓછો મળે, બીકોઝ ઓફ માર્કેટમાં ટેકનોલોજીમાં ઇમ્પ્રુવમેન્ટ આવી છે. જેમ કે જે આપણે મોબાઈલ લઈએ, સારામાં સારો મોબાઈલ લઈ રહ્યા હોય, 6 મહિના વર્ષ વાપરે, મજા આવતી હોય આપણે, કે વર્ષ પછી ક્યાં નવું માર્કેટમાં ક્યાંક આવી જાય, આ જ ફોનમાં આપણને આની કરતા બીજો ફોન લઈ લે થાય, અને વેચવા જ આવીને અને રૂપિયા ફટદારાના તૂટી ગયા હોય. માર્કેટમાં હેવી અપડાઉન થઈ જતો હોય ટેકનોલોજી. તો એવા કેસમાં શરૂઆતમાં જે બેનિફિટ મળવાની મળી જાય. જેમ કે કેવો બેનિફિટ? તો સૌથી પહેલા તમે એને બરાબર હાચવો હશે. પહેલા દિવસે તો એને વ્યવસ્થિત કવર ચડાવી દીધું હશે, ઉપર સ્ક્રીન ગાર્ડ મૂકેલું હશે, બધું હશે. છતાં પણ કોઈનો ફોન આવ્યા પછી ખીચામાં મૂકવાનો ન થયો, માની લો કે નીચે મૂકવાનું છો, તો એને પાછો આમ નહીં મૂકો, આમ ઊંધો મૂકશે. સ્ક્રીનને દાગા પડી ગયા તો, સ્ક્રેચ પડી ગઈ તો નીચે નહીં મૂકો, રૂમાલ રાખે એની ઉપર મૂકે. આટલું હાચવે, બેનિફિટ વધારે મળે છે. 6-8 મહિના થાય અને બાજુમાં ભૂલથી કોઈ જોરથી બોલી દીધું, આપણે એક ફોને માથા મારી દે એકવાર, એવું બને. ટૂંકમાં બેનિફિટ મળવાનો તો મળી ગયો બેનિફિટ. તો ગવર્મેન્ટે કીધું ઇમ્પોસિબલ છે કે એક સિંગલ સેટ ઓફ પોલિસી આપવા માટે અને બધા એન્ટરપ્રાઇઝ માટે સેમ સમય બદલે એમ તમારી પાસે ચોઈસ આપી શકાય. હા, પણ બહુ બધી ચોઈસ હતી ને એમાં કટ ઓફ કરી નાખ્યા કે બહુ બધીમાંથી આ અમને વધારે યોગ્ય લાગે, આમાંથી કોઈ તો યોગ્ય સિલેક્ટ કરી દે. તો પહેલા વારે જ્યારે AS1 પૂછું તો સૌથી પહેલા AS1 નો દાખલો હોય તો આટલું તમારે લખીને જવાનું. એટલે તપાસનારને ખબર પડી જાય કે આ ભાઈને ક્યાંક ખબર છે આ ચેપ્ટરની અંદર શું ભણવાનું છે, શું વાત. આ બધા AS ને લખવા કેમ, આ કામનો હશે. MCQ બેઝિસ આવી ગયો માથાકોટ નથી, પણ લખવાનો હોય તો પ્રેઝન્ટેશન કેમ કરવાનો? તો સૌથી પહેલા તો જે AS નો ટોપિક હોય એ AS ની ડેફિનેશન અથવા AS શું કહેવા માંગે એ પહેલા લખવાનું, અને પછી આ ક્વેશ્ચન શું કહેવા માંગે એનો આન્સર લખવાનો. એટલે બધા કેસમાં પહેલા IS મેન આ કહે છે તો તમારે પહેલા આટલું લઈ જાય કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અકાઉન્ટિંગ પોલિસી, એટલું લખવાનું. અને પછી દાખલો આપ્યો હશે, આમાંથી એકાદો આપ્યો હશે કે ફંડામેન્ટલ અઝમ્પશન શું, તો લખવાનું. પોલિસી ચેન્જ કરી શકાય તો પોઈન્ટ આપ્યો તો આ લખવાનું. આટલું ડિસ્ક્લોઝર આપવાનું નીચે લખી. ઓકે, ચલો તો પાછું યાદ કરી લો. અકાઉન્ટિંગ પોલિસી શું રિફર કરે છે? સ્પેસિફિક અકાઉન્ટિંગ પ્રિન્સિપલ, એટલે ચોક્કસ પ્રિન્સિપલ, સિદ્ધાંત, અને એ સિદ્ધાંતને એચીવ કરવા માટેની મેથડ જે આપણે એપ્લાય કરશું. ક્યાં એપ્લાય કરશું? તો કે જે આપણે પ્રિન્સિપલ સેટ કર્યો છે એને અચીવ કરવા માટે. તો કયો પ્રિન્સિપલ ધંધામાં સેટ કર્યો છે આપણે? તો કે એડોપ્ટેડ બાય એન્ટરપ્રાઇઝ ઇન ધ પ્રિપેરેશન એન્ડ પ્રેઝન્ટેશન ઓફ ફાઇનાન્સ. તો આ જે અંડર વાળા પોઈન્ટ લાઈટ છે, અંડરલાઈન વાળા, એ એક્ઝામમાં ખાસ હાઇલાઇટ થઈને દેખાવો જ પડે એક્ઝામિનેશન, કે આ ચેપ્ટરનો મેન હાર્ટ આ છે. તો આ હતો, આ મેન એટલા પોઈન્ટ હતા: પ્રિન્સિપલ અને એની મેથડ, પ્રિપેરેશન એન્ડ પ્રેઝન્ટેશન, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. બાકીના બધા મરી મસાલા છે. ઓકે, મેન આન્સર આ હતો. ક્લિયર મુદ્દો? તો એ ટ્રુ ફોલ્સમાં પૂછીને અકાઉન્ટિંગ પોલિસી શેના માટે આપણે એડોપ્ટ કરીએ છીએ? તો પ્રિપેરેશન એન્ડ પ્રેઝન્ટેશન, શું? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ઓકે, સરસ. ઓર કીધું ઇરરિસ્પેક્ટિવ ઓફ એક્સટેન્ટ ઓફ સ્ટાન્ડર્ડાઇઝ. તો કહે છે ભાઈ સ્ટાન્ડર્ડાઇઝ કરવું એટલે હું એક સરખો ધારા ધોરણ બનાવો, બધી વસ્તુ માટે સેમ બનાવો. પણ કહે છે ડાયવર્સિટી ઇન અકાઉન્ટિંગ પોલિસી, કે બહુ બધી ડાયવર્સિટી છે, એટલે બહુ બધું અલગ અલગ છે અકાઉન્ટ. અનઅવોઇડેબલ ફોર 2 રીઝન. તો એવા 2 રીઝન છે જે ધ્યાનમાં આવ્યા કે અકાઉન્ટની અંદર બહુ બધી ડાયવર્સિટીના કારણે કોઈ એક સિંગલ સેટ બનાવી શકાતો નથી. આ કયા બધા ડાયવર્સિટી વાળા પોઈન્ટ હતા? તો 2 કારણ હતા. એમાં પહેલું, ફર્સ્ટ,
accounting standard cannot and do not cover all possible area of accounting, and enterprise have a freedom of adopting any reasonable accounting policy in area not covered by standard. તો ભાઈ કંપનીને તમારે ફ્રીડમ પણ આપવું પડે, એનો ધંધો છે, એના ધંધામાં શું પોલિસી બનાવી એને ચોઈસ આપો. હા, આની લિમિટ કરતા બહાર ન જાય એમ કહી શકો તમે, પણ આને ચોઈસ આપવી પડે ને. કેમ કે જેમ કે તમને ચોઈસ આપી ક્લાસની અંદર, તમને મજા આવીને બેસી શકો છો, પણ એની લિમિટ છે, બરાબર છે, એ લિમિટ પ્રમાણે જો કેવું આપણા ઉપર આવ્યો તો સમજાણ, એટલે બધી વસ્તુ આપણા ઉપર લઈ જાય એટલે ઝડપથી સમજાય. તો કંપનીની લિમિટેશન, સ્ટાન્ડર્ડની લિમિટેશન છે કે ભાઈ બધા લોકો માટે હું સેમ ન કહી શકું, બિઝનેસ ઉપર ડિપેન્ડ, તો એને ચોઈસ કરવા કે તારા એન્વાયરમેન્ટ પ્રમાણે તું ચોઈસ કરી લે. એક તો આ છે. બીજો હું કીધું સેકન્ડ, since enterprise operate in diverse situation, it is impossible to develop single set of policy applicable to all enterprise for all time. તો બધા સમય માટે બધા જ એન્ટરપ્રાઇઝ માટે સેમ પોલિસી ક્યારે હોઈ શકતી નથી. ડિપેન્ડ્સ ઓન બિઝનેસ. અલગ બિઝનેસ છે તો એના પોલિસી અલગ બને, સેમ ન બને. જે આપ માની લો સોફ્ટવેરનું કામ કરતા હોય તો એ સોફ્ટવેર વાળાનો માર્કેટની અંદર એનો ડિમાન્ડ સપ્લાય આખો અલગ નેચરનો વર્ક કરતો હોય. નોર્મલ બિઝનેસ કરતા સાડી ડ્રેસનો તો એનો ઇકોનોમિક્સ એન્વાયરમેન્ટ આખો અલગ હોય. તો અલગ એન્વાયરમેન્ટ પ્રમાણે એ લોકો અલગ પોલિસી અપનાવવી પડે. તો કે બધા માટે હા એવું હોઈ શકે, બધા સોફ્ટવેર વાળા માટે સેમ બનાવી શકો, પણ બધા જ બિઝનેસ જે અલગ કરે છે એના માટે પણ એ નિયમ હોઈ શકતો નથી. બીજું સિલેક્શન ઓફ અકાઉન્ટિંગ પોલિસી આવ્યું ને કે પોલિસીનું સિલેક્શન કરો તો પહેલું હું ધ્યાનમાં રાખવું પડે, ટ્રુ એન્ડ ફેર. તમે જે પોલિસી સિલેક્ટ કરો એ એવી હોવી જોઈએ જે ટ્રુ એન્ડ ફેર હોવી જોઈએ. સૌથી પહેલું શું ધ્યાન રાખવાનું? ટ્રુ એન્ડ ફેર. જેમ કે માની લો સમજવા માટે આપણી પાસે ચોઈસ મંગાવી, જેમ કે તમને કીધું ચલો આપણે ટૂરનું આયોજન કરવાનું છે. ચાલો જો તરત અંદરથી કેમ થયું, મેં એમ કીધું ચલો ટૂરનું એક આયોજન કરવાનું. મેં સજેશન માંગ્યું કઈ જગ્યાએ ટૂરમાં જાવ છે, તો અલગ અલગ હમણાં કેટલા બધા આન્સર આવશે. બોલો સાંભળો, અલગ અલગ સજેશન આપ્યું ને બધા, અહીંયા જવું જોઈએ, અહીંયા જવું જોઈએ, અહીંયા જવું. તો હવે મારે કયો સિલેક્ટ કરવો? અને તો એ સિલેક્ટ કરવાના ક્રાઇટેરિયા શું હોય છે કે આ જે હું સિલેક્ટ કરું એ જ બરાબર છે, આનાથી બેટર બીજું કોઈ નથી. એ શેના આધારે ડિસિઝન લેવું? તો એવી જ રીતે મેં કીધું હમણાં કે માની લો આપણે અહીંયા સુરતની અંદર ટ્રાફિક હલ કરવી છે, તો આનો ઓપ્શન શું હોઈ શકે? તો માની લો એસએમસી એ બધા પાસે માંગ્યું ભાઈ તમે પોતપોતાનો રિવ્યુ આપો કે આમાં શું કરી શકીએ આમાં, તો બધાએ આપ્યો હોય પોતાનો મંતવ્ય અલગ અલગ. તો એમાંથી કયો મંતવ્ય એને એડોપ્ટ કરો, કઈ રીતે સિલેક્ટ કરો કે આ નહીં આ સિલેક્ટ કર્યું બેટર છે? તો કીધું પહેલા તો તમે જે સિલેક્ટ કરો ને એનાથી પોલિસી કેવી બનવી જોઈએ? ટ્રુ એન્ડ ફેર, સાચી ને યોગ્ય હોય છે એવી લેવાય. તો ક્વેશ્ચન તો પેલા સાચું ને યોગ્ય એટલે હું આવું મેં શરૂઆતમાં સમજાવ્યું કૃષ્ણ ભગવાન વાળું નહીં, તો પાછું સમજાય તો ચલો ભાવેશ સર સમજાવ્યો તો એ વાંધો નહીં, હું પણ દર વર્ષે સમજાવું છું. ચલો ખાલી બોલી ગયો છે. ટ્રુ એન્ડ ફેર નો મતલબ સાચું તો હોવું જોઈએ, યોગ્ય હોવું જોઈએ. યોગ્ય એટલે સાચું મત બધાને ખબર પડે, જે હોય એ કહેવાય, એ સાચું કહેવાય. યોગ્ય નો મતલબ શું? તમે જે કહેવા માંગો છો સામે વાળો એ જ સમજવો છે, ડબલ મિનિંગમાં ન સમજવો જોઈએ. એટલે હું સમજાવવા માંગુ છું ક્યાંક અલગ અને તમે સમજો છો ક્યાંક અલગ, એવી લેંગ્વેજ અકાઉન્ટિંગમાં ન હાલે, એવી પોલિસી અકાઉન્ટિંગમાં ચાલે નહીં. તો પહેલું તો કીધું સાચું ને યોગ્ય હોવું જોઈએ. એમાં તમને આઈ થિંક ગયા વર્ષે કીધું તો શરૂઆતમાં કીધું, ખબર નથી રહી, બોલી દઉં. ઓલો અશ્વત્થામા વાળો, એટલે હાથી વાળો, મને ખબર છે, બાકી મેં વાત તો કરી નથી કરી તો અત્યારે કહી દઉં. આમ સરે કીધું છે, ચલો કહી દઉં. મલ્લ કૃષ્ણ ભગવાન હતા, એને ટેવ હતી, એ જનરલી બોલે એના ડબલ મિનિંગ ન કરતા. એ કેવા ક્યાંક માંગતા હોય અલગ અને ઈશારો ક્યાંક અલગ થતો હોય, એ રીતે વાત કરતા. સાચું તો હોય, યોગ્ય ન હોય.
આવો છું તો અર્જુન હારે. અર્જુન એક પ્રતિજ્ઞા લીધી હતી કે આજ સાંજ સુધીમાં આનો વધ ન કરી નાખો તો હું હથિયાર મૂકી દઈને અગ્નિદાહ લઈ લે, યુદ્ધ નહીં લડું. ટૂંકમાં એવું કહેતો વરદાન, એવું કે એને શરત મૂકી હતી, ટર્મ્સ કન્ડિશન મૂકી હતી, સાદી ભાષામાં કહો તો. ઓકે, હવે વિચારો, એમાં બે વ્યક્તિ આડા આવતા હતા, અશ્વત્થામા અને ગુરુ દ્રોણાચાર્ય. આ બે વ્યક્તિ આડા આવતા હતા આ પ્રતિજ્ઞા પૂરી કરવામાં. કેમ? અશ્વત્થામા શેનું વરદાન હતું? એ મરે ને, ઈચ્છા મૃત્યુ હતી. એને હરાવી જ કેમ? મૃત્યુ જ ન થઈ હારે કેમ? એક તો એ આડા. બીજું ગુરુ દ્રોણાચાર્ય, જેને એને વિદ્યા ખુદ આપી, તો એની પાસે એને હરાવવા તો મુશ્કેલ જ હોય ને. શાંત એક દિવસ તો તરત પૂરો થઈ જાય. હવે આને કરો તો પોલિસી મેકર કોણ હતા? એની પાસે એને બધી ખબર હોય, રણનીતિ બહુ બનાવતા. તો એને ખબર હતી કે આ બેને હટાવવા માટે આની વીકનેસ શું છે, આ બેની વીકનેસ શું છે. તો કે ગુરુ દ્રોણાચાર્યની એક વીકનેસ છે. શું? તો એણે એક પ્રતિજ્ઞા લીધી હતી કે જે દિવસે અશ્વત્થામા મરી જાય એ દિવસે હું હથિયાર મૂકી દઈશ. એ દિવસે હું હથિયાર મૂકી દઈશ. એણે એવી પ્રતિજ્ઞા, એટલે હથિયાર મૂકી દીધા, ઓટોમેટિક અર્જુન આગળ જઈ શકે. આવું બધું હતું. તો હવે શું કરવું? પણ અશ્વત્થાને પેલા મારવા કેમ, પછી મેં કે ને, તો શું કર્યું? કૃષ્ણ ભગવાને અર્જુન ભીમને બોલ્યો અને ભીમને કહ્યું એક હાથી છે આપણી સેનાની અંદર, એનું નામ અશ્વત્થામા છે. તો એક ગદા માર જોરથી એને અને મારી નાખે. અને તારે દોડતા દોડતા જવાનું ગુરુ દ્રોણાચાર્ય પાસે, અને ત્યાં જઈને તારે મોટે મોટેથી બોલવાનું કે મેં અશ્વત્થામાને માર નાખ્યો. બોલો એ સાચું તો ખોટું? અશ્વત્થામા માર્યો તો કે નહોતો માર્યો? હા, સાચી છે, સાચી વાત. અશ્વત્થામા મરી ગયો છે. એ ના જઈને કોની પાસે બોલે છે? પણ ગુરુ દ્રોણાચાર્ય જોયું કે આ કોણ વાત કરે છે? ભીમ. અને ભીમે પૂછ્યો કે કૃષ્ણ ભગવાન હું બોલું સાચું કે નહીં? કૃષ્ણ ભગવાન કે એકદમ સાચી વાત છે. ગુરુ દ્રોણાચાર્ય કે તમારા બે ઉપર તો સેજે વિશ્વાસ નથી મને, તમે રહેવા દો. મારે એવા વ્યક્તિને પૂછવું જોઈએ કોઈ ખોટું ન બોલે, એ સાચું જ બોલે. એટલે કે એવું કોણ? યુધિષ્ઠિર. હવે જોજો બરાબર. ગુરુ દ્રોણાચાર્ય યુધિષ્ઠિર પાસે જઈને એને કહે કે આ ભીમ જે કહે છે અશ્વત્થામા મરી ગયો, એ સાચી વાત કે ખોટી વાત? યુધિષ્ઠિર કે હા સાચી વાત છે. આ તો કેમ વિચારશે? ગુરુ દ્રોણાચાર્ય શું પૂછ્યું? અશ્વત્થામા મરી ગયો કે નહીં? એને એમ થોડું પૂછ્યું મારો દીકરો અશ્વત્થામા મરી ગયો? શું બોલું છે ખબર પડી? આટલો એનો મતલબ આ બોલે છે ક્યાંક, પેલો સમજે છે ક્યાંક. યુધિષ્ઠિરે સાચું જ કીધું ને, અશ્વત્થામા મરી ગયો, પણ એનો મતલબ સામેવાળો શું કાઢતો હતો? મારો દીકરો મરી ગયો. આવી પોલિસીનું સિલેક્શન ન થાય કે તમે ક્યાંક કેવા માંગો છો એ અને સામેવાળો સમજે ક્યાંક હોય. જેમ કે સમજવા માટે, હું માની લો ગાડી લઈને જતો હતો, હું એકલો હતો, મારી આગળ એક ગાડી જતી તેમાં ડબલ સવારીમાં બેઠેલા હતા, મારી આગળ જે ગાડી જતી તેમાં ટ્રિપલ સવારીમાં હતા. મારી આગળ જે જતા વયા ગયા, 3 સવારી વાળા વહી ગયા, 2 સવારી વાળા ગયા. હું જેવો જવા ગયો, પોલીસે મને પકડ્યો કે આ બાજુ આવતો ને. બોલો સાહેબ શું છે? એ કે તું તો સિંગલ સવારીમાં લાઈ દંડ. મેં કીધું મેં તો આવું કોઈ દી નથી આવ્યું. નહીં, દંડ તો તાર દેવો પડશે. વિરોધ તો કરી શકાય ને, આપી દીધો. ચલો નેક્સ્ટ પોઈન્ટ સાંભળો તો ખરી, એ જ કહેવા માંગુ છું. 3-4 દિવસ પછી પાછો હું જતો હતો, તો મને ઓલો આઈડિયા આવી ગયો હતો કે ભાઈ એકલા જઈને તો પકડી લઈશ. ચાલો, તો મેં રોડ ઉપરથી કોઈ પણ 100 વ્યક્તિ જતા હતા, જો પાછું રોડ પણ ફેર પાછું તમે અલગ સમજાય ક્યાં. ચાલો, તો હું જાતો હતો રોડ પર, જે આડું મળ્યું એને કીધું થોડી વાર બેસી જાઓ પાછળ, આ પોલીસ ન કરવાની પકડી લે. ધ્યાન ત્યાં મળે. આ વખતે મારી આગળ 3 સવારી વાળો હતો, જવા દીધો. મારી આગળ 1 સવારી વાળો હતો, એને જવા દીધો. હું આવ્યો, પાછો મને પકડ્યો, લાવ દંડ. કેમ, હવે શું વાંધો? કે તો ડબલ સવારીમાં છે. એટલે મેં કીધું એમ થોડી આવે, આની પેલા સિંગલમાં તો બી પકડો, હવે હું ડબલ સવારીમાં તો બી પકડો. તો તમે પેલા નક્કી કરી લો તમારી પોલિસી શું છે. એ મને કયો તો મને ખબર પડે મારે શું કરવું ન શું કરવું. તો ગવર્મેન્ટને એટલે આ એસ બનાવ્યો ધંધાની અંદર કે તમે એવી પોલિસી બનાવો
કે જેનાથી બધા લોકો એક્ઝેક્ટ સમજે શું છે આ પ્રોસેસ. ઓકે, તો એના માટે કીધું કે આ પોલિસીનું સિલેક્શન કરો એ એવી રીતે ધ્યાન રાખો તો એ હંમેશા સાચું ને યોગ્ય જ બને. તેમાં 3 વસ્તુનું ધ્યાન રાખીને પોલિસી સિલેક્ટ કરશો તો હંમેશા તમારી પોલિસી ટ્રુ એન્ડ ફેર જ હોય, કોઈ ઓપ્શન જ ન વધે એમાં. તો એમાં પહેલું કીધું મટીરિયાલિટી ઇફેક્ટ. શું કીધું? મટીરિયાલિટી ઇફેક્ટ. બીજું કીધું પ્રુડન્સનો કોન્સેપ્ટ. અને ત્રીજું કીધું સબસ્ટાન્સ ઓવર ધ લીગલ ફોર્મ. સબસ્ટાન્સ ઓવર ધ લીગલ ફોર્મ. કે પોલિસીનું સિલેક્શન કરો ને ત્યારે 3 વસ્તુ ધ્યાનમાં લઈને સિલેક્ટ કરજો. એટલે પોલિસી બનાવો ને ત્યારે 3 વસ્તુ ધ્યાનમાં રાખજો અને એવી પોલિસી બનાવો તો એ હંમેશા ટ્રુ એન્ડ ફેર જ હોય અને એનો સિલેક્ટ કરો તો એ સારામાં સારી પોલિસી જ હશે. તો ક્વેશ્ચન છે આ કોને કહેવાય? મટીરિયાલિટી ઇફેક્ટ. ક્વેશ્ચન છે પ્રુડન્સ. આમાં પ્રુડન્સ તો તમે શીખી ગયા છો. પ્રુડન્સનું બીજું નામ હતું કન્ઝર્વેટિવ રૂલ્સ. ભવિષ્યનો નફો થાય ત્યારે લખો, ભવિષ્યનું નુકસાન આજે લખો. એટલે ફ્યુચરનો લોસ ટુડે પાર્ટિસિપેટ થશે પણ ફ્યુચરનો પ્રોફિટ ફ્યુચરમાં પાર્ટિસિપેટ થાય, ટુડે પાર્ટિસિપેટ ન થાય. એટલે તો આપણે ક્લોઝિંગ સ્ટોક કઈ પ્રાઇસ લખતા? કોસ્ટ ઓર એનઆરવી વિચ એવર ઇઝ લો. એટલે જો ભવિષ્યમાં ભાવ માર્કેટમાં ઘટવાનો હોય તો આજે આનો લોસ લખી નાખતા, પણ પ્રાઇસ વધે તો વધારાની પ્રાઇસ લખતા હતા નહીં, કારણ કે નફો જ્યારે ખીચામાં આવે ને રિયલ ત્યારે દેખાડો. તો આ જે આપણે લખ્યું હતું ને એનો મતલબ ક્લોઝિંગ સ્ટોક આપણે અકાઉન્ટ લખતા ત્યારે લખતા કયા ભાવે? ઓછા ભાવે. એ આના કારણે લખતા, પ્રુડન્સ કોન્સેપ્ટના કારણે. તો એ બે પણ મેં તમને શોર્ટમાં અહીંયા લખ્યું છે કે પહેલા કે તમારે જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પ્રિપેર કરો તો એમાં કેવું દેખાવું પડે? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તમારો ટ્રુ એન્ડ ફેર ઓફ ધ પરફોર્મન્સ અને સ્ટેટમેન્ટ ઓફ એફર. એટલે હું કહે છે પરફોર્મન્સ એન્ડ સ્ટેટમેન્ટ ઓફ એફર. પરફોર્મન્સનો મતલબ, પરફોર્મન્સ એટલે શું? કાર્યની ક્ષમતા, કાર્ય કરવાની આપણે જે કાર્ય કર્યું એનો કેવું પરિણામ મળે. ટૂંકમાં સાદી ભાષામાં કહો તો પીએન. કંપનીનું પરફોર્મન્સ ક્યાં મળે? કયું સારું કયું ખરાબ ક્યાં મળે? પીએન. અને આ શું? સ્ટેટમેન્ટ ઓફ એફેર. ફાઉન્ડેશનમાં એનપીઓ ઓલી બેલેન્સ શીટ બનાવતા. અહીંયા અમારે સ્ટેટમેન્ટ ઓફ એફેર ન બોલવું હોય તો ફાઇનાન્શિયલ પોઝિશન એમ પણ બોલી શકે. ઓકે, તો કે લીધું કાઉન્સમાં એટલે થોડી વાર લખી દીધું બેલેન્સ શીટ. સ્ટેટમેન્ટ ઓફ એફેર નો મતલબ બેલેન્સ ઓફ ધ એન્ટરપ્રાઇઝ. તો કે તમે પોલિસીનું સિલેક્શન કેવું કરજો? તો એવી પોલિસી સિલેક્ટ કરજો જેનાથી તમારું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનો પરફોર્મન્સ અને સ્ટેટમેન્ટ ઓફ એફેર કેવા દેખાય? ટ્રુ એન્ડ ફેર. તો એને સિલેક્ટ કરવા માટે હું તો કે તમારી પાસે જેટલી પણ અલ્ટરનેટિવ અવેલેબલ હોય એ પહેલા બધી અલ્ટરનેટિવને ચેક કરવાની. જેમ કે હમણાં મેં શું કીધું કે ફરવા જવું છે તો મેં મારું ડિસિઝન ન લીધું અહીંયા જઈશ, મેં તમારા પાસે બધા પાસે મંતવ્ય માંગ્યું. એટલે અલગ પેલા જેટલા અલ્ટરનેટિવ હતા એ ચકાસ્યા, ચેક કર્યા. એમાંથી કયો અલ્ટરનેટિવ પસંદ કરવો? તો પસંદ કરવા માટે આ 3 વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો કે alternative accounting policy should be evaluated in that light. એનો મતલબ તમારી પાસે જે કાંઈ દેખાય છે લાઇટની અંદર, બરાબર છે, આ લાઇટની અંદરનો મતલબ તમારી સામે જે ઇન્ફોર્મેશન અવેલેબલ છે અલગ એ બધાને ઇવેલ્યુએટ કરો, ગણો, ધ્યાનમાં લો. In a particular measure consider that govern selection of particular policy are. એટલે કે આ તમારે પોલિસીનું કંઈ સિલેક્શન કરવું હોય તો પર્ટિક્યુલર કઈ વસ્તુ ધ્યાનમાં લેવાની? તો કે આટલી વસ્તુ ધ્યાનમાં લેશો. એને સમજવા માટે કે તમને આ કહે છે ને અલગ પોલિસીનો તમારે ઇવેલ્યુએટ કરો. તો મેં કીધું ધંધાની અંદર આપણે અલગ રસ્તા ક્યાં અપનાવતા હતા? તો પહેલે ડેપ્રિસિએશન માટે જો અલગ મેથડ છે તો બધી મેથડ આપણે જોઈ, આમાંથી કઈ એડોપ્ટ કરવી એ ચેક કરવું પડે. પછી પોલિસી સિલેક્ટ કરો. વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી, ફીફો, લીફો, એવરેજ તો બધું જોઈ. એમાંથી આપણો ધંધોને સુટેબલ કયો છે? તો ફીફો મેથડ ક્યાં અપનાવાય? કયો ધંધો એ લોકો ફીફો અપનાવવો જોઈએ? ઓલો ક્યાંક યાદ આવે તો મેડિકલ સ્ટોર હતો, 2 બારી ખુલતી હતી આમથી આમ, ટાઈમ એક્સપાયર થાય, દવા લેવા જાય પહેલું હું ચેક કરી?
એક્સપાયરી. શું કામ એક્સપાયરી ડેટ? નકર આપણે એક્સપાયર થઈ જાય. ગમે એ દવા એક્સપાયર વાળી જોઈએ તો આપણે એક્સપાયર રિએક્શન આવે દવા. તો એ લોકો શું કરે, બે બારી હોય કાચની, એટલે ફર્નિચર જેવું બનાવ્યું હોય એમાં આમ વચ્ચેથી આમ ભાગ હોય, અહીંયા આમ ખોલવા માટે હાથ જઈ શકે એટલું આમ ખોલે આમ ખોલે. આવો શું કામ ભાગ રાખ્યા હતા? એનું કારણ તમે 10 મિનિટ ઉભા રહ્યો ને, 15 મિનિટ, એટલે તમને ખબર પડે. શું તમે જ્યારે વસ્તુ ખરીદવા આવશો ને, એટલે કસ્ટમર ખરીદવા જાય ને ત્યાં આ બારી ખોલે અહીંયાથી વસ્તુ આપે દવા. સ્ટોક થોડો પૂરો થાય એમાંથી, નવો સ્ટોક આવે તો એ હંમેશા બારી અહીંયાથી ખોલશે અને અહીંયા ધક્કો મારશે. એટલે શું થાય? આ જૂનો સ્ટોક આગળ લઈ આવશે, નવો સ્ટોક. કારણ કે એક્સપાયરી ડેટ આની પહેલા આવે. આ તો હજી તૈયાર થઈને વસ્તુ આવી જ છે, આ પ્રોસેસ એટલે રાખે. તો જાતા તો ઘણી વાર હોય એવું, બેકરીમાં આવો જોઈએ. એવું જ કામ ક્યાં હોય? મોલમાં. મોલમાં ગમે ત્યારે જો તો ધ્યાનથી જો, સોપ કે શેમ્પુ કે ગમે ક્યારે લેવાઈ ગયા હોય તો તમારે જોવાનું આમ પાર્ટેશન હશે, આમ નીચે અહીંયા મૂકેલા, અહીંયા હોય થોડો ઉપર આમ બધું મૂકેલું હોય, ખબર? બાજુમાં મૂકેલું. એમાં એક લાઈન આગળ દેખાતી હોય, એની પાછળ એક લાઈન હોય. એમાં હંમેશા અહીંયાથી કોઈ દિન એટલે આને ધક્કો મારવાનો અને પાછળ જોઈ શકવાનું. એમાં લેટેસ્ટ ડેટ જ હોય. કારણ કસ્ટમર આવે પહેલો આ જ હોય ને, આ ઉપાડે અને એક્સપાયરી ડેટ વાળી વસ્તુ પહેલા રાખી હોય. એટલે આપણે શું કહેવાનું? અમે કઈ કચ્ચી બોલે થોડી ખેલે છે, બરાબર? આપણે આને કે તું આગો જા ઘડી, આને ખેંચી લે, આ પાછળ એની પાછળ એમાં ઓર 3 લાઈન હોય તો બીજાને હટાવવા, ત્રીજાને લેવા. એટલે જે વસ્તુ આવી લેટેસ્ટ જ આવે. ઓકે, બધું ધ્યાન રાખવાનું. કારણ કે CFA છે ને અમારે એનાલિસિસ કરવાનું જ નખરું આવે. તો એનાલિસિસ બધી વસ્તુનું કરે ને તો મગજ એવો થઈ જાય. ગમે ના જાય ને તો મગજ એનાલિસિસ ઓટોમેટિક કરવા પડે કે અહીંયા આમ કેમ છે, કેમ આવું કર્યું, કેમ આવી લાઈનો ગોઠવી, બાજુ મૂકવાનું, અહીંયા મૂકતી તો શું વાંધો હતો? પ્રોબ્લેમ તો હશે ને, તો જ આમ ન મૂક્યું, આમ કેમ મૂક્યું? એટલે એનાલિસિસ તરત ચાલુ થાય. તો આનો કંઈક મતલબ ધ્યાનમાં આવ્યો તો આ બધું ગોતતા હોય. તો FIFO મેથડ ક્યાં યુઝ થાય? કે જ્યાં વસ્તુમાં એક્સપાયરી ડેટ આવતી ત્યાં. તો માની લો આપણો બિઝનેસ જો આવો હોય ને તો આપણે કઈ મેથડ ફોલો કરવી જોઈએ? FIFO. સમજાઈ ગયો મુદ્દો? હા. તો LIFO મેથડ ને પરમિશન નથી, પણ LIFO મેથડ કોણ ફોલો કરે? જેને એક્સપાયરી ડેટ ન આવે. જેમ કે કોલસો. કોલસન કોઈ એક્સપાયરી ડેટ ને, ખુદ તો બળી ગયેલો, હવે શું બળશે? હવે શું બળશે? સમજાય છે ટોપિક? એને કોઈ એક્સપાયરી ગમે ત્યારે હળગાવો એ હળગે. હા, એનું કામ જ એ છે. તો એનો મતલબ હા દિસ વાળો બરાબર. તો સમજવા એવા લોકો જોજો, તમારે ડેમો લેવો તો અહીંયાથી લાલ દરવાજા પાસે રેશમ ભવન કેવું ક્યાંક છે, એની એક્ઝેક્ટ તમે જોશો ને તો કાળો રોડ જ હશે. ગમે ત્યારે કાળો રોડ જ હશે, કારણ કે એની એક્ઝેક્ટ સામે મોટો એવો કોલસોનો ગોડાઉન છે. તો ટ્રક ને અંદર જાય અને કોલસો ઠલવે તો એ શું કરે? જ્યારે આમ ઢગલો પડ્યો ને તો નવો ટ્રક આવે ને આગળ જ ઠલી રહ્યો છે, પાછળ નો મૂકે. કેમ? એને એક્સપાયરી ડેટ જ નથી. પહેલા વેચે પછી વેચે, ગમે ક્યારે સળગાવે એ સળગવાનો જ છે. તો એ લોકો કઈ મેથડ અપનાવે? LIFO, લાસ્ટ ઇન ફર્સ્ટ. એટલે જે છેલ્લે માલ હોય ને એને પહેલા વેચી જા, ઘટતો જાય એવો પાછળથી ઓટોમેટિક આવતો રહેશે. પણ એમ્બ્રોઇડરી વાળા આવું ન કરે, ટેક્સટાઇલ વાળા આવું ન કરે. કેમ? 3 મહિને જો વસ્તુ વેચા વગરની રહી ગઈ, 6 મહિને સીધું કામ પૂરું. કેમ? ફેશનનો જમાનો, ફેશન આઉટડેટેડ થઈ જાય, તરત આઉટડેટેડ થઈ ગયા, સીધી પ્રાઇસ ડાઉન થઈ જાય. એટલે આ બધા સેલ એમને નથી આવવા માંડ્યા, કારણ કે માર્કેટમાં લોકો ડિમાન્ડ નવી બહુ કરવા માંડ્યા. એટલે બિગ બુલિયન ડે ને આ ક્યાંક બધા ડે આવે છે, ફ્રીડમ ડે, તો એમને નથી આવતા. એ કે ફટાફટાને વેચો, અડધા ભાવે વેચી નાખો. નકર હજી 2 મહિના વહી ગયા, દિવાળી વહી ગઈ, એનો મતલબ પછી નવા તહેવાર આવતા 4-6 મહિના લાગે. કારણ કે સુરતની અંદર તહેવાર હોય તો આખા ઇન્ડિયામાં તહેવાર ન હોય, એને તો આખા ગ્રુપમાં જોવા. તો મોટા ભાગના લગ્ન ગાળો મોટા ભાગે હોય હોળી ધૂળેટી પછી.
તો દિવાળી વહી કે પછી હોળી ધૂળેટી 4-5 મહિના, તો 5 મહિના સુધી નવું સેલ ન થાય. તો આ બધા એટલા માટે આ સેલ કાઢે. એટલે જે આઉટડેટેડ થવાની તૈયારીમાં હોય એ આપણને તું વાપરીને એક્ઝામ આઉટડેટેડ, અને આપણે કામનું હોય તો જ લીધું હોય, એના માટે આઉટડેટેડ હોય, આપણા માટે મે બી ન હોય આઉટડેટેડ. ચલો એ કાંઈ નથી સમજવાનું. અહીંયા જોઈએ કેશ ફ્લો સ્ટેટમેન્ટ. આ શીખાય કેટલી મેથડ છે? 2. ડાયરેક્ટ મેથડ, ઇનડાયરેક્ટ. તો આપણે કેવા ડેટા પ્રેઝન્ટ કરવા ડિપેન્ડ્સ હોય. જો આપણે લોકોને બધું ખબર પડી જાય એવું દેખાડવું હોય તો ડાયરેક્ટ મેથડ લેવાય. બધા લોકોને ખબર ન પડે એવું બતાડવું હોય તો ઇનડાયરેક્ટ મેથડ લે. કારણ કે દાખલાની શરૂઆત ખબર ને, નેટ પ્રોફિટ, નોન કેશ આઇટમ ને આવું લખતા કે કદ હોય તો પછી નોન ઓપરેટિંગ એક્સપેન્સ ને નોન ઓપરેટિંગ પ્રોફિટ ને, અને છેલ્લે લખતા ચેન્જ ઇન WIP, વર્લ્ડ કપમાં જે કાંઈ ચેન્જ થતું એ લખતા બધું આપણે. વેલ્યુએશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ હમણાં શીખાય. S30 લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય તો કયા ભાવે લખો છો, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય તો કયા. તો આપણે બધું ચેક કરશું અને એના આધારે ડિસિઝન લઈશું કઈ પોલિસી બનાવીએ. ઓકે, ટ્રીટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર ડ્યુરિંગ ધ કન્સ્ટ્રક્શન. AS7 શીખશું કે કન્સ્ટ્રક્શન જ્યારે કરતા હોય તો AS7 આપણને કે કયો ખર્ચો એડ કરી શકાય, કયો ખર્ચો એડ ન કરી શકાય આ પણ જોશું. AS10 પણ જોશું આપણે. AS16 શીખી ગયા. ટ્રીટમેન્ટ ઓફ ગુડવિલ AS26 માં શીખશું કે ગુડવિલનો જ્યારે બનાવતા હોય, સેલ્ફ જનરેટેડ ગુડવિલ હોય તો ચોપડામાં લખી શકાય કે ન લખી શકાય, ખરીદેલી ગુડવિલ લખી શકાય કે ન શીખી શકાય, અમલગમેશન કઈ યાદ આવ્યું તો ગુડવિલ લખતા તો ક્યારે લખી શકાય, કેટલાથી લખી શકાય, આ બધું ટ્રીટમેન્ટ આપે. ટૂંકમાં અલ્ટરનેટિવ છે. કન્વર્ઝેશન ઓફ ફોરેન કરન્સી આઇટમ શીખાય. A11 કે કયો રેટ એપ્લાય કરો. તો આપણે ઓલું જોતા કઈ આપણી પાસે બ્રાન્ચ છે, ઇન્ટિગ્રલ ફોરેન બ્રાન્ચ છે કે નોન ઇન્ટિગ્રલ, એના આધારે ડિસિઝન લેતા કયો રેટ યોગ્ય લેવાય. બરાબર, તો આ કીધું બધું. ચલો મેન એક મિનિટ એની પહેલા સિલેક્શન ઓફ અકાઉન્ટિંગ પોલિસી. તો ટ્રુ એન્ડ ફેર તો હોવું જોઈએ. ટ્રુ એન્ડ ફેર તો છે, પણ આ ટ્રુ એન્ડ ફેર બનાવવા માટે પોલિસીના સિલેક્શનમાં હું ધ્યાન રાખું તો કે 3 વસ્તુ ધ્યાન રાખશો. કઈ 3 વસ્તુ? તો લખ્યા કે ટ્રુ એન્ડ ફેર બનાવવા માટે આ 3 વસ્તુ ધ્યાન રાખજો. પ્રુડન્સ, કન્ઝર્વેટિવ રિઝર્વ, બાજુમાં મેં લખી દીધું છે ઇન્વેન્ટરી. એક્ઝામ્પલ આરે લખી દીધું, લઈ આપે. સબસ્ટાન્સ ઓવર લીગલ ફોર્મ ગુજરાતી થાય કે માત્ર અકાઉન્ટિંગ લીગલ દસ્તાવેજ ન જો, હકીકત પણ જો અને એના આધારે અકાઉન્ટિંગ કરો. લીગલ પોઈન્ટ કરતા હકીકત જો વધારે બેટર હોય ને તો જે હકીકત હોય ને એ લખો, લીગલને સાઈડ ઉપર રાખો. કારણ કે લીગલ કરતા હકીકત વધારે હશે તો જ મેં ધ્યાનમાં લીધું હશે. સરી ખબર ન પડે એટલે કાઉન્સમાં મેં લખી દીધું હાયર પરચેસ. શું લખી દીધું? હાયર પરચેસ. આ ચેપ્ટર આવતું નીકળી 11-12 નું યાદ કરાવી દો એટલે થોડું યાદ આવે. અને શીખશો AS19 માં લીઝ, ભાડે પટ્ટાનો મકાનો કઈ યાદ આવતું? ભાડે પટ્ટા. અથવા આમાંથી જે ઘરે કોઈ ફ્લેટ કે મકાન લીધું છે અને લોન ઉપર લીધેલું છે. ચલો લોન ઉપર લીધું છે, માની લો કોઈ મકાન, તો મળ્યો જવાબ હા. કોણ રહી છે એમાં? આપણે. મકાન આપણે વાપરીએ છીએ, મકાન છે આપણું, દસ્તાવેજ. તો અત્યારે રિયલમાં એનો માલિક કોણ છે? બેંક છે. તો લીગલી રીતે જોઈ તો માલિકી કોની પાસે હોય? અત્યારે બેંક પાસે. પણ હકીકત રીતે જોઈ તો મકાન યુઝ આપણે કરીએ છીએ, ભલે દસ્તાવેજ પાસે. મકાન આપણું છે અને આપણે જ યુઝ કરીએ છીએ. એટલે તો 11-12 માં ભાડા પટ્ટાનું મકાન લખતા. શું કામ? કારણ કે આજે નહીં તો કાલે માલિકી આપણને મળવાનો, હપ્તા ભરીએ જ છે તો માલિકી આપણો જ છે. તો કે ભલે દસ્તાવેજ એની પાસે, લીગલ ફોર્મ ભલે એની પાસે, પણ હકીકતમાં એ મકાન આપણું છે. તો જે હકીકત બેટર હોય ને એને અકાઉન્ટિંગમાં લેવાનું, લીગલને સાઈડ ઉપર રાખવા ત્યાં. કારણ કે લીગલ કરતા હકીકત વધારે છે. મટીરિયાલિટી. મટીરિયાલિટીનો મતલબ એવો થાય કે જે માહિતી તમારી પાસે એવી હોય કે એ માહિતી તમે જો લોકો સુધી પહોંચાડો કે ન પહોંચાડો, પહોંચાડો કે ન પહોંચાડો, એટલે એનો મતલબ છુપાવી દો. ખરાબ હોય તો છુપાવી દો અને સારું હોય તો લોકો સુધી પહોંચાડી દો. બધા આવું કરતા હોય.
અને આ એવા પ્રકારનું નોલેજ તમારી પાસે હોય કે એ નોલેજ જો તમે શેર કરો અથવા છુપાવી દો તો સામેવાળો એનો ડિસિઝન બદલી નાખતો હોય. એટલે હું સર પણ હજી કાંઈ ખબર ન પડે. લો એક સમજાવવા માટે કહું. માની લો મારી પાસે રિલાયન્સ કંપનીના શેર છે. સમજવા માટે રિલાયન્સ કંપનીને એક મોટો ઓર્ડર મળ્યો. માની લો 5 લાખ કરોડનો ઓર્ડર મળ્યો. બહુ મોટો ઓર્ડર મળ્યો. મારી પાસે શેર છે. કંપનીએ માની લો હકીકત ડિસ્ક્લોઝ ન કરી, એટલે માર્કેટમાં ન્યૂઝ ન આપ્યા, અને મેં તો કીધું કે આ શેરનો ભાવ હમણાં વધતો નથી, ચાલો વેચી નાખો. બોલો, આ મારા વેચતા પહેલા કંપનીને તો ઓર્ડર મળી ગયો છે ને. મને જો એને કહી દીધું હોત તો કે 5 લાખનો ઓર્ડર મળ્યો છે અને આના કારણે આવતા વર્ષે આપણો નફો ડબલ થઈ જવાનો છે, તો બોલો મારો ડિસિઝન બદલે કે ન બદલે? શું બદલી જાય? હવે નથી વેચવા, ભવિષ્યમાં વેચે છે. તો જે માહિતીના કારણે મારા ડિસિઝનમાં કાંઈ ચેન્જીસ આવી શકતો હોય એવી માહિતીને કહેવાય મટીરિયાલિટી ઇફેક્ટ. એટલે લખો નોલેજ ઓફ વિચ, કે એવી માહિતી જે આપણી પાસે હોય મે ઇન્ફ્લુઅન્સ, એટલે અસર કરી શકતે ધ ડિસિઝન ઓફ ધ યુઝર. જે આપણા કંપનીના યુઝર્સ છે, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટના યુઝર છે, એને જો હું માહિતી છુપાવી દો, ખરાબ હોય તો છુપાવી દો અને સારી હોય તો ડિસ્ક્લોઝ કરી દો અથવા એને છુપાવી દો. ટૂંકમાં કોઈ પણ કારણસર જો એવી માહિતી મારી પાસે હોય જે સામેવાળાના ડિસિઝનમાં અસર કરતી હોય અને એને હું ન દેખાડું તો એને કહેવાય મટીરિયાલિટી ઇફેક્ટ. કેવી ઇફેક્ટ કહેવાય? મટીરિયાલિટી. તો હંમેશા જે સામેવાળાના ડિસિઝનમાં અસર આપતી હોય ને એને છુપાવી ન શકાય, એને સેપરેટલી ડિસ્ક્લોઝ કરવું જ પડે તમારે. તો યુઝર ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, જેમ કે કીધું, આપણને કેમ ખબર પડે આ માહિતી સામેવાળાને અસર કરશે કે નહીં કરે? ડિફેન્સ અલગ અલગ વ્યક્તિ માટે અલગ અલગ માહિતી કામની હોય. તો કેમ ખબર પડે કે આ મટીરિયાલિટી ઇફેક્ટ આવશે ને એટલે સામેવાળો આ માહિતી હું દેખાડું તો એનો ડિસિઝન બદલશે કે નહીં બદલે? એ કેમ ખબર પડે? તેના માટે બે કીધું કે આ માહિતીના કારણે તમારા વાર્ષિક હિસાબમાં 1 લાખ રૂપિયાની ઇફેક્ટ આવતી હોય તમારા પીએનઆરમાં, અથવા તો તમારું જે ટર્નઓવર છે એના 1% અમાઉન્ટ જેટલી ઇફેક્ટ આવતી હોય. આ બેમાંથી જે હાયર રકમ હોય એવી માહિતી તમારે ડિસ્ક્લોઝ કરવી જ પડે. એના કરતાં ઓછી રકમવાળી માહિતી ન ડિસ્ક્લોઝ કરો કોઈ વાંધો નથી. જેમ કે સમજવા માટે માની લો મેં ધંધાની અંદર, ધ્યાનથી જોજો બરાબર, 2 કંપની છે. આ બંનેના કંપનીનો પીએનએલ છે, બરાબર જોજો. આ ઓએનજીસી છે, આ રિલાયન્સ છે. બેનો ધંધો સેમ છે કે નહીં? ઓકે, ચલો ધ્યાનથી જોઈએ. અહીંયા જીપી છે 1 લાખનો, હા થોડી રકમ વધારે 5 લાખ, 15 લાખ. આનો બી જીપી 15 લાખનો જ છે. બંનેનો જીપી સેમ છે. આણે એક્સપેન્સ અહીંયા દેખાડ્યો 5 લાખ, આણે એક્સપેન્સ અહીંયા માની લો દેખાડ્યો 4 લાખ. ચલો નેટ પ્રોફિટ ગોતો. તો આનો પ્રોફિટ આવ્યો 11 લાખ. આનો નેટ પ્રોફિટ કેટલો આવ્યો? ઓબ્વિયસલી આપણે કોઈ પણ શેરનો ભાવ નક્કી છે ના આધારે પ્રોફિટ EPS ના, જેનો નફો વધારે એની શેરની પ્રાઇસ વધે. તો હું ડિસિઝન હું લઉં કઈ કંપનીના શેર ખરીદવા છે? રિલાયન્સ. ઓબ્વિયસલી રિલાયન્સ નફો વધારે છે. પણ ધ્યાનથી સાંભળજો, આ વ્યક્તિએ ખર્ચો તો લખ્યો પણ એને છુપાવી દીધો છે. ખાલી ખર્ચનું નામ લખ્યું, મિસલેનિયસનું નામ લખ્યું. ખર્ચનું નામ શું લખી નાખ્યું? મિસલેનિયસનું નામ ખબર છે ને, છૂટક ખર્ચા. તો મિસલેનિયસનું નામ લખ્યું એટલે ખર્ચનું નામ છુપાવી દીધું, છૂટક ખર્ચા છે એવું કહી દીધું. 5 લાખ. હવે માની લો હું ડિસ્ક્લોઝ કરું તો કે 4 લાખમાં 50,000 રૂપિયાનો ખર્ચો મેં માની લો ટ્રાવેલિંગ માટે વાપર્યો છે. ટ્રાવેલિંગનો ખર્ચો છે, એમ્પ્લોયને ટ્રાવેલિંગ માટે આપ્યા છે, તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ ખબર પડી કે આમાંથી 3,50,000નો જે ખર્ચો છે કે નુકસાન છે એ શેના કારણે છે? તો કે મુકેશ અંબાણીએ પૈસા ચોરેલા છે, કેશ થેફ્ટ થયેલા છે. બોલો, જે કંપનીનો માલિક ચોરી કરતો હોય એ કંપનીની ક્રેડિબિલિટી કઈ કહેવાય? એનો મતલબ કાલે ઉઠીને ગમે એ ખોટું કરી શકે, નો એવું દેખાડી શકે. તો આપણે શું વિચાર કે ભલે અહીંયા નફો વધારે કર્યો
પણ એની કરતા આ કંપની બેટર કહેવાય. આના શેર ન ખરીદાય. કેમ? તમને જ ખબર પડે તમારા બાજુમાં જે બેઠો મર્ડર કરીને આવ્યો છે, તકલીફ પડી જાય. ઓર તો હમણાં જ આપણને ખબર પડે કે નીચે ગરોળી હમણાં થોડી વાર પહેલા અહીંથી ગઈ. એ તો ગઈ હોય ને ત્યારે ખબર પડે, કાંઈ ન થાય. અરે ખાલી વાંધો આટો મારતો હોય ને તોય તકલીફ પડી જાય. નાનો એવો જ હોય પાછો. ઓકે, એટલે કહેતા આવડે, પણ આવે ને ત્યારે ખબર પડે શું થાય. કોને કાંઈ ન ફરક પડતો છે નથી. આપણે અહીંયા એક બે અંદર આટા મારે છે તો ત્યાં થોડીક વાર મુકાવીએ, બરાબર? એટલે હમણાં આવી જાય. તો કહેવાનો મતલબ એવો છે, ધ્યાન દીજો. પણ જો સાંભળ કે 50,000 નો માની લો માલિકે નહોતી ચોરી, નાની એવી ચોરી કોઈ અન્ય અથવા ડેમેજ થઈ ગયું એવી રીતે કઈ વસ્તુ હોય, માની લો 50,000 ની નોર્મલ ચોરી કરેલી છે અને 50,000 ની નોર્મલ ચોર એટલે માલિક સિવાયનો છે કે સામાન્ય નોર્મલ સામાન્ય રીતે જે ચોરી કરે, એને 50,000 ની ચોરી કરી અને એને મેં ન દેખાડી તો ફરક ન પડે. કારણ કે રકમ જો 1 લાખ કરતા ઓછી છે અથવા આની કંપનીનું ટર્નઓવર માની લો 5 કરોડનું ટર્નઓવર છે, 5 કરોડના 1%, તો 1 લાખ અને 5 લાખ એ બેમાંથી હાયર રકમ કઈ? તો 5 લાખ રૂપિયા સુધીની રકમ તમે અંદર ભેગી લખી નાખો, અલગથી એમ ન દેખાડે તો કોઈ પ્રોબ્લેમ નથી. કેમ? રેવન્યુનો માત્ર 1% નથી પૈસા. તો આના કારણે યુઝર્સનું કઈ ડિસિઝન બદલે એવું ન થાય. સમજાઈ ગયો મુદ્દો? તો કે મટીરિયાલિટી ઇફેક્ટ આપે એટલે ખોટું છુપાવવા નહીં. ટૂંકમાં કે એવી પોલિસી સિલેક્ટ કરજો કે જો આને છુપાઈ દીધી ન દેખાય, તો આવી પોલિસી કે ચોરાઈ જાય ક્યારે અને માલિક ચોરે તો નહીં દેખાડે, એવી પોલિસી તમે એડોપ્ટ કરી શકો. આ ખોટું કહેવાય, ટ્રુ ફેર નથી. શું ટાઈમ થયો? થઈ ગયા? ચલો, તો ઠીક છે. આજે ખાલી પહેલા આટલું સમજાવ્યું. આજે બોલું છું આવ્યા કરશે એટલે ચાર્ટનો ફોર્મ તમારે સમજવાની જરૂર પડશે.